नमस्कार मित्रों, वेलकम टू ई प्रज्ञा एज्युकेशन। ई प्रज्ञा एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે अंग्रेजी में एक वचन ने बहुवचन જોઈશું, सिंग्युलर प्लूरल। सो लेट्स स्टार्ट। तो चलो આપણે शुरू करिए सिंग्युलर एंड प्लूरल। सिंग्युलर એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન। પ્લુરલ એટલે બહુવચન। તો દાખલા તરીકે એ પેન, એ પેન એટલે એક પેન, તો તેનું પ્લુરલ થશે પેન્સ। આમ સામાન્ય રીતે इंग्लिश नाउन એટલે કે નામના અંતમાં એસ પ્રત્યય લગાડવાથી બહુવચન થાય છે, એટલે કે પ્લુરલ થાય છે। સામાન્ય રીતે અંગ્રેજી શબ્દના અંતમાં એસ પ્રત્યય લગાડવાથી પ્લુરલ થાય છે। તો આ પ્રથમ નંબરનો નિયમ થયો। એક નંબરનો, સામાન્ય રીતે अंग्रेजी नामना अंतमा एस प्रत्यय लगाड़वाथी बहुवचन थाय छे, बहुवचन थाय छे। आ रीते अ कप ए कप, तो तेनु प्लुरल थशे कप्स, कप्स। आज रीते बेट, तो तेनु प्लुरल थशे बेट्स। आम सामान्य रीते एस प्रत्यय लगाड़वाथी प्लुरल थाय छे। पेन पेन्स, कप कप्स, बेट बेट्स। हवे नियम नंबर 2, ग्लास, अ ग्लास, तो ग्लास नो प्लुरल थशे ग्लासीस, ग्लासीस। એટલે કે ઈ એસ પ્રત્યય લગાડવાથી બહુવચન થાય છે। કેવી જ રીતે અ બેન્ચ, બેન્ચીસ, બેન્ચીસ, તો ઈ એસ પ્રત્યય લાગે। क्लास, a class, classes, classes। es प्रत्यय लाग्यो। a brush, 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 तो brushes, brushes। tomato, a टोमेटो, टोमेटोज, टोमेटोज। एन ऑक्स, एन ऑक्स, तो तेनो बे रीते थशे ऑक्सीज अने ऑक्सिन, एन अने एस। परंतु अहींया आपणे जोयुं के जो शब्दना अंतमां डबल एस, सी एच, एस एच, ओ, एक्स वगैरे वर्ण होय तो तेवा शब्दना अंतमां ई एस प्रत्यय लगाड़वाथी बहुवचन थाय छे। तो आ नियम नंबर 2। तो आ नियम आपणे जोयुं के जो अंग्रेजी नामना अंतमां, जो अंग्रेजी शब्द ना अंतमा एस, एस एच, सॉरी डबल एस, एस एच, सी एच, ओ, एक्स वर्ण એટલે કે અક્ષર હોય તો તેવા શબ્દના અંતમાં ઈ એસ, યસ
ES પ્રત્યય લગાડવાથી ES પ્રત્યય લગાડવાથી બહુવચન થાય છે, બહુવચન થાય છે. હવે નિયમ નંબર 3. નિયમ નંબર 3. કોઈ શબ્દના અંતમાં વાય આવતો હોય, દાખલા તરીકે બેબી, બેબી, પરંતુ વાયની આગળ જો વ્યંજન હોય તો તેવા શબ્દનું બહુવચન આ રીતે થશે, બેબીઝ, બેબીઝ. એટલે કે વાયને દૂર કરી IES પ્રત્યય લગાડો. આમ જો કોઈ અંગ્રેજી શબ્દના અંતમાં વાય હોય અને વાયની આગળનો પ્રથમ વર્ણ વ્યંજન હોય, એટલે કે આ વાયની આગળનો એના આગળનો જે છે બી એ વ્યંજન હોય, તો વાય દૂર કરી IES પ્રત્યય લગાડી બહુવચન કરવું, બહુવચન કરવું. જેમ કે વાય દૂર કરી બેબીનું બેબીઝ, તેવી જ રીતે જેમ કે સિટી, સિટી CITY, તો આ વાય દૂર કરી અને સિટીઝ આ રીતે કરજો. શહેર, શહેરો. હવે આગળ, જો કોઈ શબ્દના અંતમાં, એટલે કે નિયમ જોઈએ, જો કોઈ અંગ્રેજી શબ્દના અંતમાં F કે FE આવતો હોય તો તેને દૂર કરી, એટલે કે F અથવા તો FE ને દૂર કરી. જો કોઈ અંગ્રેજી શબ્દના અંતમાં F કે FE આવતો હોય તો તેને દૂર કરી, એટલે કે F અને FE ને દૂર કરી. VES પ્રત્યય લગાડી બહુવચન કરવું, દાખલા તરીકે લીફ, લીફ એટલે પાંદડું, LEAF. તો આ જે F છે તેને દૂર કરી દેવાનો, એટલે LEAF ને દૂર કરો. VES પ્રત્યય, VES પ્રત્યય લગાડી બહુવચન કરવું, એટલે કે લીફ લીવ્સ, લીફ લીવ્સ, પાંદડું પાંદડાઓ, આ રીતે પ્લુરલ થશે. હજુ થોડા વધારે ઉદાહરણ જોઈએ. નાઇફ, નાઇફ KNIFE, તો FE ને દૂર કરવું, KNIFE ને દૂર કરી દીધું. હવે VES પ્રત્યય લગાડીએ. નાઇફ નીવ્સ, ચપ્પુ ચપ્પા, એટલે કે છુરી છુરીઓ. આમ આ રીતે પ્લુરલ થશે. તેવી જ રીતે વાઇફ, વાઇવ્સ, FE દૂર કરી VES પ્રત્યય લગાડ્યો. લાઈફ, લાઈવ્સ. તો વુલ્ફ, વુલ્વ્સ, વુલ્વ્સ. તો આ રીતે પ્લુરલ થશે. હવે આગળ,
જો કોઈ શબ્દના મિડલમાં ડબલ ઓ આવતા હોય, જેમ કે અ ફૂટ ડબલ ઓ, તો આ બંને ઓને દૂર કરી ડબલ ઈ કરવું, તેનું પ્લુરલ થશે ફીટ. તેવી જ રીતે અ ટૂથ, તો આ બંને ઓને દૂર કરી પ્લુરલ થશે ટીથ. આમ આ રીતે આ શબ્દનું પ્લુરલ થશે ફૂટ, ફીટ, ટૂથ, ટીથ. તેવી જ રીતે અ ગુઝ, તો તેનું પ્લુરલ થશે ગીઝ. તો આ રીતે પ્લુરલ થશે. હવે કોઈ શબ્દના અંતમાં યુએસ આવતો હોય, જેમ કે કેક્ટસ, યુએસ, તો તેનું પ્લુરલ થશે કેક્ટી. તેવી રીતે ઓક્ટોપસ, તો તેનું પ્લુરલ થશે ઓક્ટોપી. એટલે કે આઈ લાગવાથી બહુવચન થયું. ઓક્ટોપસ કેક્ટસ, કેક્ટી, ઓક્ટોપસ, ઓક્ટોપી. તે રીતે ન્યુક્લિયસ, તો તેનું પ્લુરલ થશે ન્યુક્લી. આમ આ યુએસ દૂર કરી માત્ર આઈ લગાડવાથી પ્લુરલ થાય છે, સિંગ્યુલરમાંથી પ્લુરલ થાય છે. હવે તેવા પ્રકારના શબ્દો જોઈએ કે જે ઇરેગ્યુલર છે. દાખલા તરીકે મેન, MAN, તો અહીંયા એ છે, તો અ મેન તેનું પ્લુરલ થશે મેન, MEN, અહીંયા ઈ. તેવી જ રીતે અ ચાઇલ્ડ, તેનું પ્લુરલ થશે ચિલ્ડ્રન. તેવી જ રીતે અ માઉસ, ઉંદરો, માઇસ, માઉસનું પ્લુરલ થશે માઇસ. હવે અ મધર ઇન લો, તો આનું પ્લુરલ થશે અહીંયા એસ લગાડવાથી, તો મધર્સ ઇન લો. તેવી રીતે પાસર્સ બાય, તો તેનું પ્લુરલ થશે અહીંયા એસ લગાડવાથી નહીં, પરંતુ અહીંયા એસ લગાડવાથી થશે પાસર્સ બાય. અને આ રીતે પ્લુરલ થશે. હજુ પણ વધુ શબ્દો જોઈએ. બી મધમાખીના બચ્ચાને શિશુ અવસ્થાને લાર્વા કહે છે. લાર્વા, આ શબ્દનું પ્લુરલ થશે લાર્વા, પણ સ્પેલિંગ આ રીતના થશે લાર્વા, અને પછી ઈ આવશે. આ ઈ લગાડવાથી બહુવચન થાય છે. હવે તેવી જ રીતે ક્રાઇસિસનું બહુવચન થશે આ રીતે ક્રાઇસિસ, ES કરવાથી. તેવી જ રીતે એનાલિસિસનું બહુવચન થશે પ્લુરલ એનાલિસિસ. તેવી જ રીતે ફિનોમેનન, આ શબ્દનું પ્લુરલ થશે ફિનોમેનન. તો આ રીતે ઇરેગ્યુલર શબ્દનું પણ આ રીતે પ્લુરલ થાય છે. તેમ છતાંય કોઈ શબ્દ ઉપર આપણે શંકા જતી હોય તો ઓક્સફર્ડ ડિક્શનરીનો ઉપયોગ કરી જોઈ લેવું, યા તો કોઈ વ્યાકરણનું પુસ્તકમાં જોઈ લેવું. પરંતુ આ રીતે સિંગ્યુલરમાંથી પ્લુરલ અંગ્રેજીમાં થાય છે. થેન્ક યુ વેરી મચ.
ફરીથી મળીશું. આભાર.